અમિત શાહ આજે અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે ત્યારે ભાજપની મહિલા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે। મહિલા હોદ્દેદારોનો દાવો છે કે આ વખતે ફરી કેન્દ્રમાં મોદીની સરકાર રચાશે। ત્યારે છીએ ભારતીય જનતા પાર્ટીના મહિલા સંમેલનમાં કે જે અમદાવાદના પૂર્વ લોકસભા વિસ્તારમાં થઈ રહ્યું છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ જે મહિલા નેતાઓ છે તે ઉપસ્થિત છે। સૌથી પહેલા વાત કરીએ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપપ્રમુખની સાથે કૌશલ્યાબેન કુંવરબા। આજથી અમિત શાહનો પ્રચાર થયો, આજે સવારના જે જંગી રેલી નીકળી ત્યારબાદ વધુ એક રેલી થશે। કઈ રીતનો પ્રચાર માટેનો જોશ છે બીજેપીમાં અને કઈ રીતની તૈયારી? સર્વપ્રથમ તો માં જગદંબાના નવરાત્રની શરૂઆત આજથી શરૂ થઈ છે, એટલે સર્વને નવરાત્રિની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે ચેટીચાંદની પણ આજે સૌ મિત્રોને, સૌ પરિવારજનોને, પાર્ટીના કાર્યકર્તા બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે જે રોડ શો થયો અને એનાથી જે અમારી 5 વિધાનસભાની બહેનો કે જે આજે મહિલા સંમેલનમાં આજે ઉપસ્થિત છે, એટલો જોશ અને જુસ્સો છે કે આ વિસ્તારના જે પૂર્વના જે ઉમેદવાર છે હસમુખભાઈ, એ હસમુખભાઈને જીતાડવા માટે રાત દિન ઘર ઘર ચલો અભિયાન ચલાવીને પોતે હસમુખભાઈ માટે કામ કરવાનું એમણે નક્કી કરી લીધેલું છે। એક ઓવરઓલ રણનીતિ ભારતીય જનતા પાર્ટી બનાવી, મહિલાઓનો અહીં કેટલો કહી શકાય કે રોલ હોય છે? દર વખતે જેટલી પણ લોકસભા હોય, વિધાનસભા હોય, મહિલાઓનો શું રોલ હોય છે? ખાસ કરીને અમદાવાદ મહાનગરની મહિલાઓની તો વાત જ થાય એવી નથી, કેમ કે મહાનગરનું ઇલેક્શન હોય, વિધાનસભાનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન હોય, પુરુષોની સાથે પુરુષો કરતાં પણ વિશેષ બળથી પોતે કામ કરતા હોય છે અને પોતે ભારતીય જનતા પાર્ટી જે રણનીતિ, જે એનો માઇક્રો પ્લાનિંગ નક્કી કરીને આપતું હોય છે, એ પ્રમાણે સવારે ગૃહિણી હોવાના નાતે ઘરની પણ જવાબદારી હોય છે। અમિત શાહે પ્રચારની શરૂઆત કરી છે ગુજરાતમાં, એક નવો જોમ જોવા મળશે તમામ કાર્યકર્તાઓમાં? हाँ, पूरे गुजरात में एनो इफेक्ट पड़से। अमित शाह जी अहीं गांधीनगर थी लड़ी रह्या छीए तो एनो असर पूरे गुजरात में हमारी 26 में 26 सीट आवशे। સાથે જ અમદાવાદ શહેરના મહિલાના પ્રમુખ પણ છે દીપિકાબેન ત્રિવેદી। દીપિકાબેન, શું લાગે છે કે લોકસભાને લઈને કોઈ પડકાર આપને નડે છે ખરો? અને ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે, પૂર્વ વિસ્તાર જે છે હસમુખભાઈને અહીં દાવેદારી આપવામાં આવી છે, કોઈ પડકાર છે કે પછી जीत निश्चित ज छे। 26 सीटों अमे नरेन्द्रभाईना चरणोमां धरवाना छीए। गुजरातनी अंदर एक तो सरस विकास कर्यो छे अने बहनों पण एटली सक्षम छे। नरेन्द्रभाई ज्यारे अहींया तत्कालीन ज्यारे नरेन्द्रभाई अहींया मुख्यमंत्री हता त्यारे पण आजे बी नरेन्द्रभाईने बहनों पर विश्वास छे। एवा ज अमारा विजयभाई रूपाणी साहेब होय के जीतुभाई वाघाणी साहेब होय अने एवा ज अमारा उमेदवार जे हसमुखभाई पटेल छे, जेओ શરૂઆત કોર્પોરેટરથી, મારી સાથે 2010 થી 15 કોર્પોરેટર હતા, ખૂબ જ પાયાના કાર્યકર્તા છે અને ખૂબ જ સરળ વ્યક્તિત્વ છે, એજ્યુકેશન ધરાવે છે, એવા સામાન્ય કાર્યકર્તાને આ ભારતીય જનતા પાર્ટી સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપી છે। તો સૌ મારી બહેનોને એટલો હરખ છે અંદરથી કે 100% મહિલાઓનું મતદાન બી કરાવશે। ગઈ અમે વિધાનસભાથી શરૂ કર્યું છે કે મહિલાઓનું મતદાન બી વધારીશું। એ જ આ વખતે પહેલો જ અભિયાન અમે આખા ગુજરાતની અંદર લીધો છે કે મહિલાઓનું મતદાન મોટા પ્રમાણમાં મતદાન થશે। બહેનો થનગની રહી છે, રસોડામાં જઈ અને ઘૂસીને બહેનો મતદાન કરાવશે। એટલો બધો હરખ છે બહેનોને, 100% મતદાન થશે અને 100% અમારી જીત નિશ્ચિત છે। કોંગ્રેસનું તો કંઈ જ આવવાનું નથી, કોંગ્રેસ હદબધી ગઈ છે। આપનું શું કહેવું છે? આપ બીજેપીમાં જોડાયેલા છો, મહિલા કાર્યકર્તા તરીકે આપનામાં કેટલો જોશ? મહિલા કાર્યકર્તા તરીકે અમારામાં ખૂબ જ જોશ છે। તમે જોઈ શકો છો કે 41-42 ડિગ્રી ગરમીમાં પણ કેટલી મહિલાઓ અહીંયા ઉપલબ્ધ છે અને અહીંયા જે હસમુખભાઈ રૂપી કમળ છે એ અમે એમને જીતાડીશું। 5 લાખથી પણ વધુ લીડથી જીતાડી અને નરેન્દ્રભાઈના કમળમાં એક વધારો કરવા જઈ રહ્યા છે। એટલા માટે જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે અને હજુ આવી રહી છે બાકી। બિલકુલ, આટલી મોટી પાર્ટી છે અને સૌથી વધુ કહી શકાય કે મહિલાઓને આમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ટિકિટ પણ જો મહિલાઓની વાત કરવામાં આવે તો આ વખતે બીજેપીમાં લગભગ 6 જેટલી ટિકિટ આપવામાં આવી છે। મહિલાઓને સશક્ત કરવા માટે બીજેપી કામ કરી રહી છે, આપનું શું કહેવું? ખૂબ જ કામ કરી રહી છે અને એક પછી એક મહિલા સશક્તિકરણ અને જે એલપીજી ગેસ એજન્સી દ્વારા મહિલાઓને 570 કરોડથી વધારે આવી રીતે ગેસ ઉપલબ્ધ આપ્યા છે ગામડાઓમાં અને ખૂબ મહિલાઓનો વિકાસ કરી રહ્યા છે। નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ આમાં ઇન્ટરેસ્ટ લીધો છે મહિલાઓ માટે। જ્યારે એ પૂર્વ મુખ્યમંત્રી હતા ત્યારે પણ મહિલાઓનું ખૂબ ધ્યાન રાખતા હતા, આજે પણ રાખે છે અને મહિલા દ્વારા ખૂબ મોટી સંખ્યામાં મતદાન થઈ અને આ જીત નિશ્ચિંત છે। આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં પ્રચાર માટે આવવાના છે, તો એને લઈને કેવી તૈયારીને કેટલો જોશ?
નરેન્દ્રભાઈ અહીંયા પ્રચારમાં આવવાના છે. નરેન્દ્રભાઈનું તો પોતાનું ઘર છે ગુજરાત, અને ગુજરાતમાં અમદાવાદમાં એમનું કાર્યક્ષેત્ર અહીં રહેલું છે. એટલે એમને લઈને તો ખાલી નામ પડે છે અને લોકો થનગની રહે છે કે નરેન્દ્રભાઈ ક્યારે આવશે. અને ખૂબ એમની તૈયારીઓ અહીંયા ચાલી રહી છે. અને આખા ભારતની અંદર, આખા ઇન્ડિયામાં જ્યારે અત્યારે ચૂંટણી છે, તો જ્યાં નરેન્દ્રભાઈ જાય છે, જ્યાં એવું કહેવામાં આવે છે કે નરેન્દ્રભાઈ આ રાજ્યમાં જાય છે, ત્યાં લોકો સામેથી તૈયારીઓ કરી રહ્યા છે. 26 આ વખતે આવી જશે ગુજરાતમાં. હા, 26 સીટો જીતવાની છે. 26 સીટો જીતવાની છે. ભારત તો જે રીતે આપ જોઈ શકો છો કે અમિત શાહના પ્રચારની સાથે કાર્યકર્તાઓમાં પણ એક નવો જોશ છે. પછી મહિલા કાર્યકર્તાઓ હોય કે અન્ય કાર્યકર્તાઓ, મહિલાઓ તો સજ્જ થઈ ચૂકી છે અને કાર્યકર્તાઓ, ખાસ કરીને બીજેપીની જે મહિલા કાર્યકર્તાઓ છે, તે ઘરે ઘરે જવા માટે સજ્જ થઈ ચૂકી છે.